આજે અમે આવી ગયા છીએ ભગોડા ગામ, જાણીશું મોગલમાનો ઇતિહાસ। તો આ શ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગોડા ગામે આવેલું છે। આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનનું અનેરું મહત્વ રહેલું છે। આ ગામે આઈ મોગલ હાજરા હજુર છે। કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને એની પાછળ મોગલ માં ચાલતા જાય છે। ભાગતા ભાગતા એક ગોહિલવાડના ગામમાં બાદશાહ પહોંચે છે। ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવું કહીને બીવડાવે છે અને તમે લોકો આખા ગામને તાળા મારો। બાદશાહની વાત માની ગામના લોકો પોતાના ઘરની તાળા મારે છે। પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે, ત્યારે ગામ લોકો ના પાડે છે કે અહીંયા કોઈ નથી આવ્યું। એક પછી એક બધા દરવાજાને તોડતા જાય છે અને જે બાદશાહ ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે। માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરીને જવા દે છે। બાદશાહના ગયા પછી માતાજી એક ગામમાં ઊભા છે। આખા ગામને ભેગું કરીને આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે। આઈની આ વાત સાંભળીને ગામજનો કહે છે કે અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે? આઈ કહે છે કે તાળા તો ઠીક, પણ દરવાજા બંધ નહીં કરો તો પણ ચાલશે, અને જો કોઈ પણ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખો ફોડીને નાખું તો હું મોગલ ના કહેવાઉં। આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગોડા રાખજો, કારણ કે બાદશાહ ભાગીને અહીંયા આવ્યો છે। બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગોડા રહેશે એવું કહેવાય છે કે ત્યારથી આ ભગોડામાં બિરાજે છે। મિત્રો, આજે પણ ભગોડા ગામમાં લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે।